રાજસ્થાનના પાલીથી એમડી ડ્રગ્સ લઈ સુરત વેચવા આવેલા પાલીના 2 યુવકોને ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરાની લક્ષ્મી કુબેર હોટલમાં દરોડા પાડી પકડી પાડ્યા હતા. ડ્રગ્સ સહિત 2.88 લાખની મત્તા કબજે લઈ સપ્લાયર રાજુ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરાયો હતો. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલી જિલ્લાનો આકિબ જાવેદ ખાન તથા દિનેશ જાટ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત વેચવા આવ્યા છે અને બંને યુવકો ગોડાદરામાં મીડા સ્ક્વેરના ચોથા માળે આવેલી લક્ષ્મી કુબેર હોટેલના રૂમ નંબર 205માં રોકાયા છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે હોટલમાં દરોડા પાડ્યા હતા. પોલીસ રૂમમાંથી આકિબ જાવેદ ખાન, સલીમ જાવેદ ખાન તથા દિનેશ જોધારામને પકડી પાડ્યા હતા. આકિબની ઝડપી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની થેલી મળી હતી. થેલીમાં સફેદ કલરનો માદક પદાર્થ મળ્યો હતો. FSLના અધિકારીઓએ તપાસ કરતા માદક પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે 25.290 ગ્રામ વજનનું અને 2.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ, 2 મોબાઈલ મળી કુલ ₹2,88,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને આરોપીઓએ પૂછપરછમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાજુ બિશ્નોઈ રાજસ્થાન પાસેથી ખરીદી સુરતમાં છૂટક વેચાણ કરવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.